જય માતાજી, જય મોટા ભાઈ. કેમ છો મિત્રો? મજામાં દેશો. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો આજ તો અમે આવી ગયા છે કેમ કે મારા ખેતર નથી આવ્યા. કેટલા દી 15 દી થઈ ગયા કા? તો 15 દી થી મેં ખેતર નહીં આવ્યા. 15 દી નહીં 22 જમણ થયા. હા, જો એકલી થઈ ગઈ છે. અમે આવ્યા નથી અને અમારે જો માંડવી આવી છે, આમાં ખડાઈ છે, હાથી હાંકવાની જરૂર છે. પાછું આ બાજુ ખડ છે 10 આ 11 સામાન. સામાં તો હાવ એટલે હાવ ભેળા ગઈ ખડમાં આવડું ખડ. તમે જોવો તો દેખાતું જ હશે. ઓહો હો કેવી છે? તો બહુ જ ખડ છે ને આમાં તો વળી કાકે સારું છે કેમ કે હમણે થી નવાણું નહીં કા. અને આમ તો આ ઝટકા ખાપો એક અહીંયા જો અમારે ખાપો રોજડા આવ્યા છે, શી ખબર ઢોરી આવ્યા હોય અમે વીડમાં સરતા હમણાં થી ના વાડીએ જો અમે આટો મારવા નહીં આવ્યા. ઢોર આવ્યા કે રોજડા આવ્યા કે ખાઈ ગયા પૂંદડા આવ્યા છે થયું કેમ કે મારા દાદા બીમાર પડ્યા પછી આ આવવાનું જ નથી. જો આ ખાપો આડો પાડી દીધો છે, વાળા બધા જો ટીંગાઈ ગયા છે. આ વીડમાં ઢોર સરતા સીધા ડાયરી ગાય જો તળાવમાં પાણી પીવે, આ વીડમાં સર્યા. જો આ શેઠાને ખડાઈ અમારું ખાઈ ગયા છે. જો આમાં બધી આ ભાઠા કરી નાખે. જો તો આ ખડના બધા ભાઠા કરી નાખે. ખડ ખાવા હાટું આવે ને એટલે વાળા તોડ નાખીએ ને ખાપાય પાડ દે કા. ખાપા બાપા ભલે ભાંગી નાખ્યા એનો કોઈ વાંધો નથી. આ વાળો રહ્યો અહીં નીચે લેલો છે એટલે આમાં આ વાળો તોડી નાખ્યો. જો ઓલી પણ વાળો હેઠો પડ્યો બરાબર. જો એના કણે એક વાળો તૂટી ગયો છે કેમ કે રેઢા રાજી વિયા જાય. શું છે ઓલા કહેવત ખોટી છોડી છે કે રેઢા રાજે વિયા જાય. અહીં છે એવું છે, રેઢા રાજ વિયા જાય. હા, ખાતર વાવી દેવી હતી એકવાર નીંદી નાખી. વાવી દેવી એમ? હા, પૂર વરસાદ થાય ને તો ખાતર વવાય. નકર વા નીંદાઈ ને દવા પડે ને હવે એનું શું. આમાં ખડું ઓછું છે, જો આમાં બહુ નહીં દેખાતું. આમ પર 10 સાહ લીંદવાનું બાકી છે, એમાં બહુ છે. હુયા બેહી ગયા. શું છે ગળો? ઓ બાપા રે, આમ જો બાપા રે, આમ જો અમાર ગળો આવી ગયો. એટલે આ ગળો આવી ગયો. ગળો જાય નહીં માંડવીમાં ગમે તે દવા છાંટો. લગભગ મારા 99% હું કહું છું ગળો જાતો ન હોય તો પણ એ માંડી બગડી ન જાય. થોડી માંડી બેહવા દે. પણ એમ નહીં, ગળો પૂર વરસાદે જાય. પૂર વરસાદ કે દી આવે એનું કે નક્કી છે કાહુદી તો હુયા બુયા ન થાય. જો અમારી જા, હા જો અમારી જાહેર ખાતર નાખ્યું તું કાથી કેડ આવ્યા હતા. ત્યારે ખાતર નાખ્યું પછી આવ્યા નથી ને પૂર પાણી વરસાદ સારો આવ્યો નથી. અમે આવ્યા તેથી આમાં ખાતર નાખ્યું તું તે પછી આવ્યા જ નથી. આવડી જાહેર થઈ ગઈ. આવડી જાય. હા, આમાં બધી ઘોસર થઈ ગયું છે, ખડ ને બળ ને. ક્યાં આયા હાલું તમારે પાછળ તમને બહુ ઉપાય થાય મને ખબર છે. અમારે જો એટલા કટકામાં માંડવી એમાં બહુ પારવી છે. ઉપલા કટકામાં થોડી ખારી છે, એટલા કટકામાં બહુ પારવી છે. હું લાવી સૌ હાઠી લેવા રાંધવું. તમને એમ થતું હશે કે આ રાંધવું હું લઈને રેડ ફરે છે, પણ હાઠી થોડીક લઈ જાવી છે એટલે લઈશું. આ અમારી ઝૂંપડી કાલે જો ખડબડ પાછું ખાઈ નાખ્યું તું તો આવું થઈ ગયું છે. એવું બધું થઈ ગયું છે. એ ઓલું કહેવત નથી, એક વાર આવો રામ પીર મારી ઝૂંપડીએ. લે હાલે, આ તો ભજન માં હાલે એમ હે. હું આ છે અમારી ઝૂંપડી હો. આમ તો બધા વાયર કમ્પ્લીટ છે. જો અમે ફરતા શેરે દવા છાંટી, દવા એ કમ્પ્લીટ બંધ કરી ગઈ છે. દિશામાના વ્રત છે એટલે દિશામાનું કહેવાય. એક વાર આવો દિશામાં મારી ઝૂંપડીએ. ઓહો ભાઈએ વલ પણ બાંધી દીધા લાગે છે. તો હાલો અમારે જાવું છે એટલા પડામાં આટો મારવા ને કુવી આટો મારવા ને થોડીક હાઠિયું બાંધવી છે. તો હાલો એટલું કામ ફટાફટ કરી વાળવી. બેટરી લો બતાવે. મારે જો અહીંથી હાઠિયું કાઢે હે કા. ખડમાં દેખાય
હતી હા હા જોઈને લીજે હો શું બધાને પડકી કરશે ને નિરેતે લે ભારન તો વધુ બીક લાગે એમ ને તે એમ થાય નકર બીક ઓછી લાગે હા પ્રેમી જો આવડો જ ભારો બનાવી નાખ્યો હોય ઉનાળા એમ આ બાજુને અમારી માંડવી છે થોડીક પારવી છે આમ જો બારો લે બસ હવે પછી ગાડી છે મોટરસાયકલ તો ગાડીમાં લઈ જવાનું છે. તઈ પછી કે ના ટાંટા ગાડી જ નથી આ ઉનાળા નો લઈ જા અને પડી જ રહી ઉનાળા લઈ જાવ તો સારું તો એ પોર અમારે આટલો કપાય થયો હતો. એટલે ખબર છે તઈ હું જો એને ભારો ચડાઈ દીધો ભારો તે પણ હું ઓલું રૂમાલ બુમાલ કાંક લવાય આપણે એને બહુ હાલ આવ્યો છો અમારે જ ભાઈ જો આવી છે અને બીટી બૈતરી વાવી છે ગિરનાર હારી થાય તો વધારે સારું નગર ગિરનાર આમ હાલ જે તું ઓલા ઝટકે અડી જતી નહીં આમ નકર પછી રાયડું નાખતી નહીં મળી અને અમારે જો અહીં તળાવ ભર્યું છે હતા આપણને ઓટા પાસે જો ઘીચેલા વાળું તળાવ કહેવાય આને ખેતર કઈ હતી આમાં બધે હાથું ખૂટી ગઈ ખોળામાં ભારો લીધો તો આમાં બધે ભારો ખૂટી ગયો આમાં બધે હા પગ દુખો મીને હોતા આમાં ખૂટી ગયા હાલા ડ્રેગન ફ્રૂટ ખાતું ખાયું આવું ન ભાવે આ વાત છે આને ભાવે નહીં કે ખાવું નહીં તો તને આમાં ભારો પછી ક્યાંથી ઉપડે ભારો ઉપડે કે ન ઉપડે પણ કઈ આવું ભાવે આમ આ ડ્રેગન ફ્રૂટ તમને કોઈ ભાવે એલા ઓલા ઘોડે છે કેરીના રહમાં ખીલખોડા હું જાણે એટલે આવું મન નો ભાવે આમાં નકરા કાળા બી છે અને કસ થાય તમને ભાવે એલા એ સારું કહેવાય તમને ભાવે હા મેં ખાધું અડધું ખાઈ જા આ અડધું ખાઈ જા મને ન ભાવે વાત છે હું સાખી લઉં કેમ સાખો મારે મેં ખાવ લાવ મને ફાવે છે તો આ ઓલા ઠીનલા ખાતા હોય ને એવું લાગે બસ ને આટલી જ વાર હોય આને કઈ ખબર જ નથી પડતી ભગવાન આવું ન ખવાય સારું હાલો મૂકો તમારે કોઈ ખાવું જ લઈ જાયજો હજી આખું એક પીડ્યું બે લાવ્યા હતા કેટલાની એક આવ્યો એટલે ઈ કકલા પકડી કીધું હારી એ તો ખબર નહીં રહી આમ બહુ મોંઘું હોય લાવ્યા હતા બે પણ ભાવતું નહીં અડધું એને ખૂટવાડ્યું ને હવે તો આ અડધું પડ્યું અને હજી એક આખું પડ્યું હવે કોઈકને પાછું થઈ દેવું છે કોઈ ખાય નહીં સારું જો અમારા આ વાડીએ વાલ છે ઓલી વાડીએ માંડવી તમને બતાવી હતી એવી માંડવી છે અને આજ તો અમે વાડીએ હતો અને વિયાવ્યો છો અને અમારે જયદીપ જો અમારે બાપાને લઈને જો અકાલવા ગયો છે મારા બાપુને આટો મારવા જવું હતું બીમાર પડી ગયા હતા હવે રાગે આવી ગયું છે જો આટો મારવા ગયા છે એ કે એમ કૂવા પાસે આટો મારી આવું ગૌઢું માવતર છે એટલે એને જો કે જીવ રહ્યા નહીં એટલે આટો મારવા તો જાય જો બેસી ગયા થાકી ગયા એટલે ટેબલ અમે ના રાખીએ છીએ એક ટેબલ ના હોય ખાટલો અહીંયા હોય એક ખાટલો અહીંયા રાખીએ છીએ એ રીતે ટેબલને હોય ને એટલે અમે એ રીતે કરી નાખ્યું એટલે કે ગમે ના થાકી જાય તો પછી એને બેહવું હોય તો ઉપાધિ ન રહે સમજાણું તો એ રીતે બધું અમારે કામકાજ હાલે છે અને બસ અહીંયા જ આપણે આ વિડીયો પૂરો કરી દેવાનો આવે છે તો અમારો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી બાય બાય જય માતાજી.